તાજેતરમાં ચાતુર્વેદી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ ભુજ દ્વારા ટાઉન હોલ ખાતે સરસ્વતી સન્માન સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વડીલ વંદના કાર્યક્રમ યોજાયો હતો. કારોબારી સભ્ય, ટ્રસ્ટીગણ, યુવા પાંખ અને મહિલા મંડળ દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું હતું. આપણી જ્ઞાતિ આપણું કુટુંબનું સૂત્ર સાર્થક કરતા 8 વિશિષ્ટ સિદ્ધિ સન્માન સાથે 214 જેટલા જ્ઞાતિના બાળકોને અને યુવાઓને સન્માનવામાં આવ્યા હતા. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકો દ્વારા ડાન્સ, ગિટાર, એકપાત્રી અભિનય, દેશભક્તિ ગીત દ્વારા ટાઉન હોલ ગુંજી ઉઠ્યો હતો. જ્ઞાતિની મહિલાઓએ ગરબા તેમજ સિનિયર સિટીઝનો બહેનોએ એક ગરબાનું આયોજન નલિનીબેન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. વાર્ષિક 22 કાર્યક્રમની ઝલક રજૂ કરવામાં આવી હતી. જ્ઞાતિજનો દ્વારા બ્રહ્મભોજન તેમજ ઇનામ વિતરણ નિમિત્તે અનુદાન આપી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું. અમારી જ્ઞાતિ દ્વારા ચાતુર્વેદી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા સરસ્વતી સન્માન તથા સાંસ્કૃતિક પ્રોગ્રામનું આખી જ્ઞાતિનું અને કચ્છ આખાના જેમ કે મુન્દ્રા, અંજાર અને આદિપુર, ગાંધીધામ અને ભુજના માધાપરના સર્વે જ્ઞાતિની સાથે મળી અને અમારા અહીંયા કને આખા એક સરસ્વતી સન્માનનો એક પ્રોગ્રામ રાખેલો છે, જેનામાં 200 થી 14 વધારે સરસ્વતી સન્માનમાં બાળકોને અમારા જ્ઞાતિ દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવશે. સાથે સાથે નાના બાળકોનો સાંસ્કૃતિક પ્રોગ્રામ, ડાન્સનો અને એક્ટિવિટીનો, સાથે સાથે બહેનોના ગરબા, સિનિયર સિટીઝનના બહેનાનો ગરબા, એ બધું આજે અમે રાખેલું છે. સાથે સાથે બ્રહ્મભોજન અને આખરમાં અમે નરેન્દ્રભાઈ ભટ્ટનો ઓર્કેસ્ટ્રાનો સંગીતનો પ્રોગ્રામ રાખેલો છે, જેમાં બહોળી સંખ્યામાં અમારી પૂરી કચ્છ આખામાંથી જ્ઞાતિ એમાં ભાગ લેશે. જે અમારી કમિટી દ્વારા એમાં કારોબારી, ટ્રસ્ટી મંડળ, યુવા પાંખ ને મહિલા મંડળ ખૂબ જ મહેનતથી અને સખત સારી રીતે આ આયોજન કરી રહ્યું છે. દરેક જ્ઞાતિ વતી હું આભાર માનું છું. દિવાળીના તહેવારોમાં માતા લક્ષ્મીજીના પૂજન સાથે ચોપડા પૂજનનું પણ મહત્વ રહેલું છે. ટેકનોલોજીના આગમન બાદ પેઢીઓમાંથી હિસાબી ચોપડાઓનો વપરાશ ઘટ્યો છે. છતાં દિવાળીના દિવસે વેપારીઓ પ્રતિકાત્મક ચોપડા પૂજન કરી સુગંધ સાચવતા હોય છે. ભુજની બજારમાં સ્ટેશનરીની દુકાનો પર હિસાબી ચોપડાઓનું વેચાણ થઈ રહ્યું છે. સારા મુહૂર્તમાં વેપારીઓ ચોપડાની ખરીદી કરી દિવાળીના પૂજન કરતા હોય છે. દિવાળીના ચોપડાઓ સાથે નવા વર્ષના કેલેન્ડર અને તારીખિયાની બજાર પર ધમધમી રહી છે. મોબાઈલના યુગમાં પણ ઘર દુકાનોમાં કેલેન્ડર અને તિથિ તોરણના સ્થાન અકબંધ રહ્યા છે. ભુજના વેપારીઓ સારી ગરાકી નીકળશે તેવી આશા રાખી રહ્યા છે. સંવંત 2082 ટૂંક સમયમાં ચાલુ થઈ રહ્યો છે. તમને, મને અને આપણે સૌને ખબર છે કે દિવાળી ઉત્સવ એવો છે કે માણસ ગમે એ એડજસ્ટમેન્ટ કરીને પણ દિવાળી ભવ્ય રીતે ઉજવણી કરે છે. ને ખાસ કરીને જ્યારે દિવાળીનો માહોલ જામશે, આજકાલમાં જ અડધો જામી ગયો છે ને અડધો જામવાનો બાકી છે. ને ખાસ કરીને ડાયરી ડેટા કેલેન્ડરની વાત કરીશ તો ડાયરી ડેટા કેલેન્ડરનો તમને ને મને સૌને ખબર છે કે આપણા જે કચ્છી ડેટા આવે છે, આદર્શ અને મનર, એનો કોઈ જોટો જરેમ નથી. ને છેલ્લા 47 વર્ષથી આ સ્ટેશનરી લાઇનમાં અનુભવી છું ને વેચાણ કરી રહી છું. ખાસ કરીને જ્યારે 3 રૂપિયા, 4 રૂપિયા, 5 રૂપિયાના જ્યારે ડાયરી ડેટા આવતા હતા ત્યારથી કરીને આજ દી લગી 50 રૂપિયા છે, 60 રૂપિયા છે, 100 રૂપિયા છે, 150 રૂપિયા છે, 200 રૂપિયા છે, એ સુધીના ડટા અત્યારે વેચાણ કરી રહ્યો છું. ને ખાસ કરીને તમે વાત કરી મને કે રોજમેર કે પંચાંગ કે કેલેન્ડર કે તો મને એમ લાગે છે કે ક્યાંક ને ક્યાંક થોડી રોજમેરમાં ઓટ આવી છે. ખાસ કરીને જ્યારે આજથી 5 વર્ષ પહેલાં અમે 200-250 નંગ મંગાવતા હતા, તબરકા પ્રમાણે ઘટીને આજે લગભગ 70-80 નંગનો વેચાણ કરી છે. જે તે વખતે 5 વર્ષ પહેલાં લગભગ સમજી લો 200-250 નંગ વેચતા હતા અને અત્યારે સમજી લો 60 ને 70 નંગ વેચી છે. તો મને એમ લાગે છે ક્યાંક થોડી ઓટ આવી છે. ને ખાસ કરીને દેશી તમને વાત કરીશું, આપણા દેશી ચોપડા આવે છે એમાં તો સમજી લો સમૂરો 10% જેવો ધંધો રહી ગયો છે. આપણે તો હું તો રાખતો નથી, પણ બજારમાં એવો માહોલ મને જાણવા મળ્યો કે આ દેશી ચોપડા લગભગ સતત બંધ થઈ ગયા છે. કોઈક વેપારી વાપરે છે. રહી વાત મારી કે ભાઈ તમે તમારી રીતે કેવો વેચાણ ચાલુ છે, તો મારા પાસે પણ ટૂંક સમયમાં આજકાલમાં જે વેચાણ ચાલુ થશે, અત્યારે થોડી મંદી છે, તો મને એમ લાગે ઇન્શાઅલ્લાહ 1-2 દિવસમાં ગ્રાહકી નીકળશે. તો ડાયરી ડેટા કેલેન્ડર રોજમેર જે પણ તમને મળશે, એ જે જોશે એ મારા પાસે વ્યાજબી ભાવમાં મળશે. ને અત્યારે જોઈ રહ્યા છો કે થોડો ગ્રાહક આવી રહ્યા છે ને ટૂંક સમયમાં ગ્રાહકી જામશે. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દીપાવલી પર્વ નિમિત્તે સેવાકીય કાર્યો કરાયા હતા, જેમાં ભુજના જુદા જુદા વિસ્તારોમાં જરૂરતમંદ મહિલાઓને વોરા કીર્તિકુમાર, ભાઈચંદ સમર્પણ ભુજના સહયોગથી સાડીઓનું વિતરણ કરાયું હતું.
માનવજ્યોત સંસ્થાના કાર્યકરોએ જુદા જુદા વિસ્તારોમાં જઈ જરૂરતમંદ મહિલાઓને સાડીઓ અર્પણ કરી હતી. ગરીબ અને જરૂરતમંદ મહિલાઓ પણ દીપાવલી પર્વની ઉજવણીમાં જોડાઈ શકે, દીપાવલી પર્વ મનાવી શકે તેવા હેતુ સાથે સંસ્થા દ્વારા 2000 મહિલાઓને સાડીઓ વિતરણ થઈ રહી છે. ભાનુશાલી નગર પાછળ આવેલા રઘુવંશી નગર વિસ્તારમાં વિતરણ વ્યવસ્થા માનવજ્યોતના પ્રબોધ મુનવર, આનંદરાય સોની, કનૈયાલાલ અબોટી તેમજ રઘુવંશી નગર મહિલા મંડળના માલાબેન જોશી, સરલાબેન ગોસ્વામી, કંચનબેન ગોર, સેજલબા ઝાલા, જંખનાબા પરમારે સંભાળી હતી. સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા અત્યારે દીપાવલી પર્વ નિમિત્તે જુદા જુદા વિસ્તારોમાં શ્રમજીવી જે મહિલાઓ છે, ભૂંગા, ઝૂંપડા, કાચા મકાનો મળે છે અને જે જરૂરિયાતમંદ મહિલાઓ છે એમને નવી સાડી વિતરણ કરવાનું અમારું કાર્ય ચાલુ છે. આમાં અમને દાતા વોરા કીર્તિભાઈ ભાઈચંદ પરિવાર, સમર્પણ પરિવાર ભુજનો સહયોગ મળ્યો છે. જેના કારણે અત્યારે ભુજના જુદા જુદા વિસ્તારોમાં અમે લોકો દરરોજ છેલ્લા 10 દિવસથી સાડી વિતરણ કરી રહ્યા છીએ. અમારો એક માત્ર ઉદ્દેશ છે કે જે જરૂરતમંદ મહિલાઓ છે, જે શ્રમજીવી છે, ભૂંગા ઝૂંપડામાં રહે છે, આવી મહિલાઓ પણ દિવાળી પર્વની ઉજવણીમાં જોડાઈ શકે, ખુશીથી દિવાળી પર્વ આનંદ ઉલ્લાસપૂર્વક માણી શકે એવા હેતુ સાથે આજે છેલ્લા 10 દિવસથી આ સાડી વિતરણ કાર્ય ચાલુ છે. એમાં અમને ભુજના ઘણા બધા લોકોનો સાથ અને સહકાર મળે છે. નવી નવી સાડી અમને આપી છે અને અમે લોકો આ સાડીઓ જરૂરતમંદ બહેનો સુધી પહોંચાડી રહ્યા છીએ, જેના કારણે આ બધી બહેનો દિવાળી આનંદ અને ઉત્સાહપૂર્વક માણી શકશે. સમગ્ર વિશ્વમાં ફેલાયેલ ભૂખમરો નાબૂદ કરવા માટે 16મી ઓક્ટોબરે વર્લ્ડ ફૂડ ડેની ઉજવણી કરવામાં આવે છે. ભૂખમરાના કારણે અથવા પૂરતો અને પૌષ્ટિક ખોરાક ન મળવાના કારણે અનેક માનવીઓ અને બાળકો ભૂખથી મૃત્યુ પામે છે. વધતી જતી મોંઘવારી અને એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિમાં પોતાનું ગુજરાન ચલાવતા અનેક ગરીબ પરિવારો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. અનેક લોકોને એક ટાઈમ ખાવા મળે તો અનેક ભૂખ્યા સૂઈ જાય. બાળકોને પૌષ્ટિક ખોરાક મળતો નથી, પરિણામે બાળકો પણ બીમારીનો ભોગ બનતા રહે છે. આવા સંજોગોમાં જેમને ઈશ્વરે ઘણું આપ્યું છે એવા શ્રીમંત પરિવારોએ આવા જરૂરતમંદ પરિવારોની મદદે આવવું જોઈએ. અન્નદાન મહાદાન છે. ભૂખ્યાને ભોજન કરાવવું જોઈએ. ગરીબી, બેકારી અને કાળઝરતી મોંઘવારીના ખપ્પરમાં મધ્યમ વર્ગ પણ હોમાઈ ગયો છે. આવી કપરી પરિસ્થિતિમાં અનાજનો એક કણ બચાવવો જરૂરી છે. દરેક વસ્તુઓમાં ઉપરાઉપરી ભાવ વધારો થતો જાય છે. અનેક ગરીબો ભૂખ્યા સૂઈ જાય છે. અન્નનો ખોટો બગાડ અટકે અને ગરીબોના પેટનો ખાડો પૂરાય એ આજના સમયની માંગ છે. ભૂખ્યાને ભોજન એ જ સાચો ધર્મ છે, એ જ સાચી માનવ સેવા છે. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા 21 વર્ષથી વધી પડેલી રસોઈ ગરીબોના ઝૂંપડે પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે. ભુજ અને આસપાસના વિસ્તારોમાં જબરો પ્રતિસાદ મળ્યો છે. ભુજ વિસ્તારમાં યોજાતા લગ્ન પ્રસંગો, ધાર્મિક પ્રસંગો તથા અન્ય શુભ પ્રસંગોએ વધી પડેલી રસોઈ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા એકઠી કરી લેવામાં આવે છે અને આ ગરમ અને તાજી રસોઈ તુરત જ ગરીબોના ઝૂંપડે વિતરણ કરવામાં આવે છે, જેથી અન્નનો ખોટો બગાડ અટકે છે અને ગરીબોના પેટનો જઠરાગ્નિ નહીં ઠરે છે. માનવજ્યોત સંસ્થા ભુજ આ વધી પડેલી રસોઈમાંથી દર વર્ષે 2.5 લાખ લોકોને ભરપેટ જમાડે છે. ગરીબોના પેટનો ખાડો પૂરાય છે અને અનાજનો બગાડ પણ અટકે છે. આ પ્રવૃત્તિમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા માર્ગદર્શન અને સહકાર પૂરું પાડવામાં આવે છે. પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, અરવિંદ ઠક્કર, શબુભાઈ જોશી, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, રફીક બાવા, આનંદરાય સોની, દીપેશ શાહ તેમજ માનવજ્યોતની સમગ્ર ટીમ અને સર્વે કાર્યકરો તેમજ કર્મચારીઓ પણ જોડાય છે. સમગ્ર વિશ્વની અંદર વિશ્વ ફૂડ દિવસની જ્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા વર્ષોથી વધી પડેલી રસોઈ ગરીબોના ઝૂંપડે, જે ભોજન સમારંભની રસોઈ વધે એ અમે લોકો એકઠી કરી અને ગરીબોના ઝૂંપડે પહોંચાડીએ. આ પ્રવૃત્તિને આજે 21 વર્ષ થઈ ગયા અને 21 વર્ષથી માનવજ્યોત સંસ્થાએ આ કાર્ય ચાલુ રાખ્યું છે, જેના કારણે ગરીબના પેટનો ખાડો પૂરાય છે અને એનો જઠરાગ્નિ ઠરે છે. આ જે વધી પડેલી રસોઈ છે ને એ અમે જે એકઠી કરીએ છીએ એ રસોઈમાંથી 12 મહિનામાં હું 2.5 લાખ લોકોને ભરપેટ જમાડું છું. વિચાર કરજો રસોઈનો કેટલો બગાડ થતો હશે. તો એક બાજુ અન્નનો બગાડ અટકે છે અને બીજી બાજુ ગરીબના પેટનો ખાડો પૂરાય છે. આ પ્રવૃત્તિથી ઘણા બધા ગરીબોના ઝૂંપડા સુધી આ રસોઈ પહોંચી છે. આજે ભારત દેશની વાત કરીએ તો ભારતમાં કેટલાય લોકો, કરોડોની સંખ્યામાં લોકો આજે ભૂખ્યા સૂઈ ગયા છે, જેને એક ટક પણ ખાવા નથી મળતું. તો આવા લોકોની પણ આપણે ચિંતા સેવી પડશે અને એના સુધી અનાજનો દાણો પહોંચાડવા માટે આપણે અનાજનો એક એક દાણો બચાવવો પડશે. આપણે બધા ભરપેટ જમીને ઊંઘી જઈએ શાંતિથી, એ નહીં ચાલે. આપણે બધા આ પ્રવૃત્તિમાં જોડાઈએ, સાથ સહકાર આપીએ અને ગરીબના ઝૂંપડે પણ આ જે ભોજન સમારંભની વધી પડેલી રસોઈ પહોંચે તો એમના પેટનો ખાડો પુરાય અને એમનો જઠરાગ્નિ ઠરે. આ દિશામાં આપણે બધાએ સાથે મળીને કામ કરવું પડશે. આજે જ્યારે
16મી ઓક્ટોબર આખા વિશ્વની અંદર વિશ્વ ફૂડ દિવસ તરીકે ઉજવાઈ રહી છે, ત્યારે લોકોને મારી નમ્ર અપીલ છે કે આપણે બધાએ અનાજનો એક એક દાણો બચાવી અને ભોજન સમારંભની વધી પડેલી રસોઈ છે એ ગરીબોના ઝૂંપડે પહોંચાડવા, માનવજોત સુધી પહોંચાડીએ. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.